ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન મરાઠીમાં લખેલ પત્રોનો સંગ્રહ એટલે શ્રી વાસુદેવ પત્રબોધ સંગ્રહ, જેમાં સ્વામી મહારાજના અક્ષર પ્રસાદ રૂપે કુલ 292 પત્રો છે. દરરોજ ક્રમમાં આ માર્ગદર્શક પત્રોનું શ્રવણ કરીશું. પત્ર નંબર 155. શ્રી દત્ત. સટીક પંચ પાક્ષિક. નારાયણ ઉકીળવે સાવંતવાડીને નારાયણ. ધૂમ્ર પ્રવેશ યોગ છિદ્રમાં સ્તંભ જતો નથી, એટલે કે જે છિદ્રમાંથી ધુમાડો જતો નથી તેમાંથી થાંભલો જતો નથી. ચંચળ દીવા પાસે સૂક્ષ્મલિપિ વાંચી શકાતી નથી, કારણ કે તમોગુણ સ્થૂળ ચંચળ જાળવું. સંન્યાસ લઈને જન્મભૂમિ જોવી તથા જન્મભૂમિ પર મૃત્યુ થવું ઇત્યાદિનો અર્થ મૂળ પ્રપંચાધિષ્ઠાન જોવું તથા તેના પ્રતિ લીન થવું એ મુખ્ય અર્થ છે. બીજું ક્યાંય પણ યથેચ્છ સંચાર કરવો આ પરિવ્રાજકનો ધર્મ છે. તથાપિ હજુ સેવ્ય સેવક ભાવ ઈશ્વર સાથે છે. આથી જ્યાં સંચાર થાય ત્યાં થવા દો. સ્વપ્નનો અભિપ્રાય. દેવદૂત પૂજ્ય પિતા પાષાણ મૂર્તિવત જળવત પિશાચ દશામાન સ્વકર્મથી ગતિ મળી તે સૂચના. 1-2 પત્ર નરસોબાવાડીથી આવ્યા. નવી કવિતાઓ મોકલાવવી. પ્રાયઃ જે કવિતા જ્યાં લખાય ત્યાં જ રહેવા દીધી. હાલમાં જ રચેલી કવિતાઓ ત્યાં નૃસિંહવાડી મોકલાવી છે. વાંચીને આ કવિતા નૃસિંહવાડીના નારાયણ લક્ષ્મણ દીક્ષિતને મોકલવી. 2 દિવસ પછી અહીંથી પ્રયાણ કરીશું. ટીકા માટે કાયમ મુકામ જ્યાં હશે ત્યાંથી પત્ર મોકલવામાં આવશે. એક હરિદાસે તથા અહીં નિત્ય ભજન કરનાર ભક્તના વિનયપૂર્વકના પ્રાર્થનાના જવાબરૂપે આ કવિતાની રચના થઈ. એક વ્યક્તિ પંચ પાક્ષિક શાસ્ત્ર વાંચતો હતો. તેનો તે શાસ્ત્રમાં પ્રવેશ થાય, સમજણ પડે તે માટે આ નાનો ગ્રંથ ટીકા સાથે રચાયો. આને ત્વરિત નૃસિંહવાડી મોકલવો. નારાયણ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.